હાય મિત્ર, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હું આજે જાઉં છું અંબાજી 51 શક્તિપીઠમાંથી એનું એક શક્તિપીઠ અંબાજી જાઉં છું. અને ભાદરવાની પૂનમ આવે છે અને બધા ભક્તો હાલતા જાય છે, પણ હું હાલતા જઈશ નહીં. મમ્મી ચમટે મને ના પાડશે, ચમટે મને પગમાં થોડી તકલીફ છે, હાથમાં તકલીફ છે, એટલા માટે મમ્મી ના પાડશે. એટલે હું અંબાજી જાઉં છું આજે બસમાં. એટલે ચલો હું એને જાઉં છું તો માં અંબાના દર્શન તો કરીશ, તમને કરાવડાવીશ ને ગબ્બર ઉપાડી જઈશ. ગબ્બર થાય તો દર્શન કરાવડાવીશ. ચલો, અને કોમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો, તમને ઘરેથી નીકળું તેને મળું. દેખો ને મિત્રો, હું એને ગીતા મંદિર આવી ગયો છું ને કેટલી રે અંબાજીની બસ પડી છે, પણ મારે ટિકિટ બુકિંગ છે એટલા માટે હું એને કોઈ એને બસમાં બેસી શકીશ નહીં. કોટ અંબાજી આવે તેને હું બસ આવે તેને તમને મળીશ હું. એટલે અંબાજી ચલો બસ આવે ત્યારે તમને મળું. દેખો ને મિત્રો, મારી એની ટિકિટ બુક કરેલી બસ તો આવી નથી હજુ મિત્રો. અને મેં એને બસની ટિકિટ બુક કરાવી હતી, પણ એ બસ બહુ જ લેટ કરી નાખ્યું. મારે 10:20ની બસની ટિકિટ હતી, પણ એ બસવાળાએ બહુ જ લેટ કરી નાખ્યું. 11:15 થઈ ગઈ છે, પણ હજુ સુધી બસ નથી આવી. તો હું બીજી બસમાં બેસી ગઈ છું. જેમ તેમ મિત્રો, મારે તમને અંબાજી માના દર્શન કરાવવા છે, તમને ખબર નહીં તે દર્શન કરાવડાવીશું. મારા જોડે ખાલી કોમેન્ટમાં જે અંબે લખવાનું ભૂલતા નહીં. ચલો, હવે હું થોડો બહારનો નજારો દેખાડું અને હું થોડી પાછલી સીટમાં બેસી ગઈ છું મિત્રો. ચલો, તમને કડી કઈ મળો. દેખો ને મિત્રો, કાલુપુર પહોંચી ગયા છું હું. આ બસનું અને સીન દેખાડું છું. મિત્રો, અને કેટલાય તે પબ્લિક હાલતા પણ જાય છે અંબાજી. મેં કેટલાને તે દેખ્યા, પણ મેં થોડો વિડીયો શૂટ નતો કર્યો. પણ અત્યારે ઈડર પહોંચી ગયો પછી પબ્લિક બહુ જ દેખાય છે. આ દેખો, આ બધા હાલતા જે માણસો કેટલાય અંબાજી જાય છે. અને મિત્ર, મેં મારા મમ્મીને કીધું હતું તો મમ્મી મને અંબાજી હાલતા જવા દે, પણ મમ્મીએ મને ચોખ્ખી ના પાડી કે માં અંબા સારું કરે, તું બસમાં જા. તું મને બસમાં વિડીયો શૂટ કરવા માટે આવે છું. તમે કોમેન્ટમાં જેમ બી લખવાનું ભૂલતા જ નહીં તમે. અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક, એક શેર જરૂરથી કરજો મિત્રો. આ તો માં અંબાની શક્તિ હોય એ જ તે હાલતા જઈએ કે મિત્રો. કોઈ તાકાત નથી અંબાજી હાલતું આવવાની. પાડું યાત્રાએ જાય છે મિત્રો. ચલો ને મિત્રો, હું તમને અંબાજી જઈને મળું. માં અંબાના દર્શન જ કરાવડાવું ડાયરેક્ટ. દેખો ને મિત્રો, હું અંબાજી તો આવી ગયો છું. 4-5 કિલોમીટર 2 કિલોમીટર જેવું અમને બસ વાળાએ નીચે ઉતારી દીધા છે. અને અંબાજીમાં બહુ જ તે ભીડ છે. ચલો ને તમને અંબાજીના દર્શન કરાવડાવું માં અંબાના. અને આ કાકા મારા હંગાત થઈ ગયા છે. એવું પગ ભરાઈ ગયા. 2-3 કિલોમીટર હાલે એમાં પગ ભરાઈ ગયા કાકા. ચલો, તમને અંબાજીમાં દર્શન કરું ત્યારે માતાજીને તમને મળું. મિત્રો, અંબાજીનો
પહોંચી ગયો છું. એક શક્તિપીઠ અંબાજી છે. અંબાજી આવી ગયું છે મિત્રો. તો તમને મંદિરે જઈને દર્શન કરાવવાનું મિત્રો. દર્શનની લાઈનમાં તો જોડાઈ ગયો છું અને પબ્લિક બહુ જ થશે મિત્રો. તમે કોમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલતા નહીં. તમે લાઈક ના કરો તો વિડીયોને ચાલશે, પણ જેમ બે લખવાનું ભૂલતા નહીં. ચલો તમે આગળનો નજારો દેખાડો. ખાલી દેખો ને મિત્રો, ખાલી પબ્લિક ખાલી કેટલું છે. મા અંબાના દર્શન કરવા આવ્યું છે પબ્લિક. ખાલી દેખો. હજુ તો તમને અહીંયા મંદિરના તો દર્શન કરાવડાવીશ ને. તમને હજુ હું ગબ્બરે જઈશ, ત્યાંને તે દર્શન કરાવડાવીશ. ખાલી મિત્રો પબ્લિક ખાલી દેખો તમે. કોમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલતા જ નહીં મિત્રો. અને આ લક્ઝરી LED સ્ક્રીનમાં દેખાય છે એ અત્યારે બસ અને ગબ્બરે જાય છે. એ તો તમને દેખાડીશ હું. ચલો ને મિત્રો, હું તમને મંદિરના અંદર જઈને બતાવું. મિત્રો હું થોડી VIP ની સીટીમાં આવી ગયો છું. હવે ડાયરેક્ટ અને મંદિરના દર્શન જ તે કરાવડાવીશ તમને. ચલો તમે મિત્રો, અંદર તો કેમેરો એલાઉડ નથી, પણ હું તમને બહારથી માં અંબાના દર્શન કરાવશું. કોમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલતા નહીં મિત્રો. તમને આ બહારથી દર્શન કરાવશું મિત્રો મા અંબાના. કોમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલતા નહીં મિત્રો. દર્શન કરી લેજો મિત્રો. ચલો સેટ અંદર દેખો ને મિત્રો, જેમ બે લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. અંદર કેમેરો તો એલાઉડ નથી, પણ થોડો ઘણો તમને બહારથી વિડીયો બતાવી દઉં છું. અને આ વિડીયોમાં લાઈક ના કરો તો કાંઈ વાંધો નહીં, પણ કોમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલતા જ તે નહીં. દેખો મિત્રો, હવે હું ફોન અંદર મૂકું છું. દેખો ને મિત્રો, થોડા બહારથી દર્શન કરી લો તમને. અંદર તો કેમેરો કા ફોન કાંઈ તે એલાઉડ નથી, એટલે એને હું અંદરથી એને વિડીયો શૂટ કરી શક્યો નથી. પણ તમને બહારથી એને વિડીયો શૂટ કરીને દેખાડું છું. અને કોમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલતા નહીં તમે. અને ચલો હવે તમને હું ગબ્બરે લઈ જાઉં, ગબ્બરે દર્શન કરાવવા માટે. જેમ બે દેખો ને મિત્રો, હું ગબ્બરે આવી ગયું ને આ બધું ચડું છું ગબ્બર. અત્યારે થાકી ગયા. ગબ્બરે પહોંચી ગયો. હવે દેખો તમને દેખાડું તો ગબ્બર કેટલું ઊંચો છે હજુ. દેખો ને મિત્રો, ગબ્બર કેટલો ઊંચો છે. આ તો મેં ઝૂમ કરી છે, બાકી દેખી લો. ચલો મિત્રો, તમને ગબ્બરે પહોંચીને પછી દર્શન કરાવડાવું. મિત્રો ખાલી 410 પગથિયા ચડ્યો, ત્યારે જીવતો પથ્થર આવી ગયો છે એમાં.
અને અંબાજીના ગબ્બરના ત્રિશુલિયા કાંટે કહેવામાં આવે છે. કોઈને ખબર ના હોય. મામા બધા હડકું છે. મિત્રો અને હું ગબ્બરે તો આવી ગયો છું, પણ ઉપર સંગીત વાગે છે એટલે અને હું એને થોડું શૂટ કર્યું છે એનું અને સંગીત વાગે એટલે અને હું એને થોડું કોપીરાઇટ આવશે એટલે હું સંગીત બંધ કરી નાખીશ. પણ તમને અહીંથી એને દર્શન ખાલી કરાવી દેવાનો છું. કોમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલતા નહીં. લાઈક ના કરો તો ચાલશે, પણ વિડીયોને શેર કરજો અને કોમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલતા નહીં. દેખો ને મિત્રો, ખાલી અહીંથી તમને દર્શન કરાવી દેવડાવશું. આગળ અને કેમેરા એવું કાંઈ તે એલાઉડ નહીં હોય, ફોન ને એવું. એટલે કોમેન્ટમાં તમે જે અને અંબે લખવાનું ભૂલતા નહીં. દેખ લેજો. બોલ મારી અંબે. અને મિત્રો અને ગબ્બરને ત્રિશુલિયો કાંટે કહેવામાં આવે છે અંબાજીનું. ચલો મિત્રો, તમને કડી કરીને મળું. દેખો ને મિત્રો, મેં તમને અંબાજીના ગબ્બરના દર્શન કરાવડાયા. આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, ફોલો અને કોમેન્ટ કરતા જ રહેજો. અને હું ઘરે જઈને આ વિડીયો એન્ડ કરીશ. અને હા, આ વિડીયો ગમે તો મિત્રો 5 જણને ખાલી શેર કરજો. તમને અને અંબામાં ઉપર વિશ્વાસ હોય તો 5 જણને શેર કરજો આ વિડીયો પ્લીઝ. અને કોમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલતા નહીં. ચલો, હું હવે અંબાજી જાઉં છું. ત્યાંથી અને પછી ઘરે નીકળીશ. ઘરે જઈને વિડીયો એન્ડ કરીશ. ચલો, જય હિન્દ. ચલો ને મિત્રો, હું અંબાજીથી તો નીકળી ગયો છું ઘર માટે. અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, ફોલો અને કોમેન્ટ કરતા જ રહેજો. અને મિત્રો, લાઈક ના કરો તો 5 જણને જરૂરથી આ વિડીયો શેર કરજો જ. તે માં અંબાના દરબારમાં મેં તમારા બધા જ માટે મનોકામના માગી છે અને તમારા માટે બધા માટે સારું સારું વિશ માગ્યું છે. અને સારું સારું આમ તમારું હરેકનું કામ થતું રહે. એટલે મા અંબાનું નામ દઈ કોમેન્ટમાં જેમ બે લખવાનું ભૂલતા નહીં. બોલો અંબે માત કી જય. જય હિન્દ અને જય ભારત.